જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ભણવાના લેક્ચર નંબર 11 માં કલિલમય દ્રાવણોના વિવિધ ગુણધર્મો. કલિલમય દ્રાવણો એ 4 પ્રકારના ગુણધર્મો ધરાવે વિદ્યાર્થી મિત્રો. એમાં 4માં કયા કયા? તો પહેલું આવે સંખ્યાત્મક ગુણધર્મ, બીજું આવે એના પ્રકાશીય ગુણધર્મ. પ્રકાશીય ગુણધર્મ ન બોલો તો એને સ્પેશિયલ નામ છે ટિન્ડલ અસર. કઈ અસર? ટિન્ડલ અસર. ત્રીજું આવે એના યાંત્રિક ગુણધર્મ. હવે યાંત્રિક ન બોલવું હોય તો એનું બીજું નામ છે બ્રાઉનિયન ગતિ. બ્રાઉનિયન ગતિ. અને ચોથું આવે એના વિદ્યુતીય ગુણધર્મ. આ 4 પ્રકારના ગુણધર્મો આવશે. ચાલો આજે આપણે શરૂ કરીએ મિત્રો. વર્ણન બહુ લાંબુ છે એટલે મેં લખી રાખ્યું છે, તમને એમાંથી હું સમજાવીશ. ચાલો, સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે કલિલમય ગુણધર્મોમાં કલિલ કણોની સંખ્યા પર ડિપેન્ડ કેવી રીતે કરે. તો આપણે બધા જાણીએ છીએ કે દ્રાવણના જે ગુણધર્મો હોય એ દ્રાવણના દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે. એવી જ રીતે કલિલ દ્રાવણ હોય તો કણો જે છે એ બહુ મોટા છે. હવે તમને બધાને ખબર છે કે કલિલ કણો જે છે એ નાના નાના કણો જોડાઈને મોટા સમુચ્ચય બની જતા હોય, એને આપણે કલિલ કહીએ છીએ. એનો મતલબ એમ કે સાચા દ્રાવણની સરખામણીમાં એની સંખ્યા ઘણી કેવી હોય છે? ઓછી હોય છે. જેમ સંખ્યા ઓછી થાય એમ આ ગુણધર્મો, સંખ્યાત્મક ગુણધર્મો પાઈ, ડેલ્ટા પી, ડેલ્ટા ટીબી ને ડેલ્ટા ટીએફ. હવે પાઈ એટલે અભિસરણ દબાણ, ડેલ્ટા પી એટલે બાષ્પ દબાણનો ઘટાડો, ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને ડેલ્ટા ટીએફ એટલે ઠાર બિંદુમાં ઘટાડો. આ બધા સેમ સાંદ્રતા હોવા છતાં સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય એકદમ ઓછું આવે. એટલે કે સાંદ્રતા સમાન છતાં પણ આ ગુણધર્મોનો ફેરફાર કેવો આવે? એકદમ ઓછો. જેમ કે હું તમને ખાલી સમજવા માટે કહું તો ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ આ વેલ્યુ 10⁻⁻5 કેલ્વિન જેવી આવે. એટલે આ વેલ્યુની અંદર મદદથી તમે મોલાલિટી ને મોલાલિટી પરથી એનો અણુભાર શોધી શકતા નથી, ન મળે. પણ અભિસરણ દબાણ જે છે એની વેલ્યુ 10⁻³ આવે. શું આવે? 10⁻³ બાર. આટલો ચેન્જ આવે. અને પરિણામે આ બાર ઉપરથી તમે મીમી અને મીમીમાં ગણતરી કરી શકો છો. એટલે જો તમને ગુજકેટના એમસીક્યુમાં પૂછાય કે ભાઈ કલિલ કણોના અણુભાર નક્કી કરવા માટે આ 4 માંથી કઈ પદ્ધતિ યોગ્ય છે, તો આ પદ્ધતિ યોગ્ય થાય. કઈ? પાઈ. તમારે ઈ ખાસ ગુજકેટના એમસીક્યુ માટે જ આ મોટા અક્ષરે મેં લાલ અક્ષરથી લખી દીધું છે કે કલિલ કણોનો અણુભાર નક્કી કરવા માટે કઈ સંખ્યાત્મક ગુણધર્મની પદ્ધતિ વાપરવામાં આવે. તો યાદ રાખજો, ગુજરાતી શબ્દમાં કહે તો અભિસરણ દબાણ માપન પદ્ધતિ. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો, એ છે પ્રકાશીય ગુણધર્મ. કલિલ કણોના પ્રકાશીય ગુણધર્મ કેવા હોય? તો તમે અહીંયા 4 આકૃતિ મેં જુદી જુદી દોરી છે, એમાંથી આ વચ્ચેની જે ચોરસ બોક્સ દોરું છું એ એક જ ચોપડીની છે. આ તમે લાઈફમાં જોયું હશે, જંગલની આકૃતિ છે. જંગલમાં વૃક્ષો વચ્ચેથી પ્રકાશનું કિરણ જે આવે એ કિરણોને તમે જો અહીંયા સૂર્ય છે, આ ગોળ કર્યું ત્યાં, હવે ત્યાંથી પ્રકાશના આમ લીસોટા નીચે દેખાય, તમે જોઈ શકો છો આકૃતિમાં. આ લીસોટા દેખાવાનું કારણ છે હવામાં ઉડતા ધૂળના રજકણો વડે થતું પ્રકાશનું પ્રકિરણ છે. એવી જ રીતે બંધ મકાન જે હોય, અંધારિયું મકાન, એ બંધ મકાનની બારી જો કોઈ હોય આવી રીતની, એ બંધ મકાનની બારીમાંથી જ્યારે સૂર્યનો પ્રકાશ અંદર આવે એટલે પરિણામે તમે જો આમ તેજસ્વી લીસોટા બધે દેખાય. જેમ અત્યારે કાળા લીટા કરું છું, તમે જોઈ શકો છો પ્રકાશના. તો આ પણ કોને લીધે છે? તો કે રૂમમાં ઉડતા ધૂળના રજકણો વડે. મિત્રો એનો મતલબ એમ થયો કે આ ધૂળના રજકણો જે છે પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન કરે છે અને પરિણામે આપણને જુદા જુદા પ્રકારના કલરો દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવું જ આપણને કલિલમય દ્રાવણમાં પણ જોવા મળે. જો આ આકૃતિ નંબર સી,
આ આપણી આકૃતિ એ, આ આકૃતિ બી અને આ આકૃતિ સી. આકૃતિ સી માં સાચું દ્રાવણ એક બીકરમાં લેવામાં આવે એટલે કે ખાંડનું અથવા મીઠાનું, અને બીજાની અંદર પાણીમાં 2-3 ચમચી જેટલું દૂધ નાખી દેવામાં આવે ને કોઈ એનું કલીલમય દ્રાવણ લેવામાં આવે. દૂધ એ કલીલ દ્રાવણ છે. ઉદાહરણ તરીકે અહીંયા લખી દઉં દૂધ નું દ્રાવણ. બરાબર. સાચા દ્રાવણમાં તમે કોનું દ્રાવણ લઈ લો છો? ખાંડ અથવા મીઠાનું દ્રાવણ લઈ લેજો. હવે એમાંથી જો આવી રીતે લાઇટ પસાર કરવામાં આવે, તમે જુઓ તો આ લાઇટનું કિરણ અહીંયા જાય છે, અહીંયાથી પણ જાય છે. તો અહીંયા એવો કોઈ માર્ગ દેખાતો નથી. આ બોક્સમાં આપણને કોઈ એવો પ્રકાશિત માર્ગ નથી દેખાતો, કેમ કે કણો એકદમ નાના છે એટલે પ્રકિરણ કરી શકતા નથી. જ્યારે દૂધના કલીલ કણો મોટા છે, પરિણામે આ બધા કણો આપણને સ્પષ્ટ દેખાય છે. જો એટલે એમ કહી શકાય કે કલીલ કણો વડે પ્રકાશનું પ્રકિરણ થાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અટક્યા હતા 1 મિનિટ માટે. બ્રાઉનિયન ગતિની વાત, ટિન્ડલ અસરની વાત ચાલતી હતી કે સાચું દ્રાવણ અને કલીલમય દ્રાવણમાંથી જો પ્રકાશનું કિરણને આમ આપાત કરવામાં આવે, પ્રેષિત કરવામાં આવે, અને એના કાટખૂણેથી તમે હું અત્યારે જોઈ રહ્યા છીએ. બરાબર. આ ટીવીના માધ્યમથી એટલે કે મોબાઈલમાં તમે જોવો છો. તો મિત્રો, હું આ બીકરને જોઉં છું. આ બીકરને તો અહીંયા કોઈ કલર નથી દેખાતો, પણ અહીંયા લાલ લાલ ટપકા દેખાય છે. અત્યારે હું કાળા કરી રહ્યો છું. એ બધા રેડી, એ બધા દૂધના કણો છે એમ સમજી લો. તો દૂધના કણો જે છે એ સાચા દ્રાવણ કરતા કદમાં મોટા છે, એટલે પરિણામે પ્રકાશનું શું કરે છે? રિફ્લેક્શન કરે છે, અને પરિણામે એને જ કહેવાય કે પ્રકાશનું પ્રકિરણન કર્યું, અને આપણને કલર કણો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ઘટના જે છે એ સૌથી પહેલા ટિન્ડલ નામના એક વૈજ્ઞાનિકે જોઈ, એટલે એને ટિન્ડલ અસર એવું નામ આપવામાં આવ્યું. તો વાત છે મિત્રો સમાંગ દ્રાવણને, એટલે કે આપણે જે સાચું દ્રાવણ અહીંયા મૂક્યું છે તેની વાત કરીએ છીએ. સમાંગ દ્રાવણ એટલે કયું? સાચું દ્રાવણ. એને અંધારામાં મૂકી અને એમાંથી જો પ્રકાશ પસાર કરવામાં આવે અને એને પ્રકાશની દિશામાંથી અવલોકન કરીએ, તમે જ્યાંથી પ્રકાશ નાખ્યો છે ત્યાંથી અવલોકન કરો તો એકદમ સંપૂર્ણ સ્વચ્છ દેખાય છે. પણ જો તમે એને આમ તમે જો એને 90 ડિગ્રીએ લઈ જાઓ એના એંગલને, કેમ કે જો અહીંયા તમે જુઓ તો આ પ્રકાશનો સોર્સ અહીંયા છે, હું તમને આજે બતાવું છું તે, અને તમે અહીંયાથી આ સૂક્ષ્મ દર્શક યંત્ર વડે, ઉપરના સૂક્ષ્મ દર્શક યંત્ર વડે આકૃતિ 5.11 માં બતાવ્યા મુજબ તમે જુઓ તો તમને કંઈ નહીં દેખાય, એટલે કે સંપૂર્ણ બ્લેન્ક દેખાશે. કારણ તો કે કણો અંદર નાના નાના છે જે રિફ્લેક્શન કરતા નથી. યાદ રાખજો. બરાબર છે. ચાલો, પરંતુ જો એને બદલે કોઈ કલીલમય દ્રાવણ મૂકી દેવામાં આવે તો હવે શું થશે? તો કે પ્રકાશના કલીલમય કણોને જો કાટખૂણેથી જોવામાં આવે તો સ્વચ્છ લાગે, પણ જો પુંજનો માર્ગને ચેક કરવામાં આવે તો વાદળી રંગથી પ્રદીપ્ત થાય છે. એનો મતલબ વાદળી રંગ પ્રકિરણિત થાય છે. તો આવી જે અસર છે મિત્રો, એને કહેવામાં આવે ટિન્ડલ અસર કહેવાય. શું કહેવામાં આવે? ટિન્ડલ અસર. હજુ એકવાર બરાબર સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો. પ્રકાશના પુંજના કાટખૂણેથી જો જોવામાં આવે તો આપણને પેલાની જેમ જ દેખાય. પેલામાં પ્રકાશની દિશાએથી સ્વચ્છ દેખાણા હતા, આમાં કાટખૂણેથી સ્વચ્છ દેખાય. પરંતુ જ્યાં તમે પ્રકાશ ફેંકો છે એ જ રસ્તે તમે જુઓ તો તમને વાદળી રંગનો દેખાય છે. એટલે આ અસરને કહેવામાં આવે ટિન્ડલ અસર. અને મિત્રો, જે અહીંયા હું અત્યારે કલર કરી રહ્યો છું ગ્લાસમાં, દૂધ ભરેલા ગ્લાસમાં, એ કલર કે જે કાળા ટપકા ઉપર કેસરી કલર થાય છે, એટલા ભાગને કહેવામાં આવે ટિન્ડલ શંકુ કહેવાય. શું કહેવામાં આવે? ટિન્ડલ શંકુ કહેવાય. એટલે તેજસ્વી શંકુ જે આકાર દેખાય એને કહેવામાં આવે ટિન્ડલ શંકુ. હવે આ કોણે જોયું હતું સૌથી પહેલું? તો કે આ જોનાર વૈજ્ઞાનિક હતા, સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા ટિન્ડલ, એટલે એને કીધું ટિન્ડલ અસર. વિદ્યાર્થી મિત્રો, આ ટિન્ડલ અસર દેખાવાનું કારણ શું છે? તો કારણ એક જ છે કે કલીલમય કણો પ્રકાશનું અવકાશમાં બધી જ દિશામાં પ્રકિરણન કરે છે, અને એને લીધે જ આખો માર્ગ જે છે એ પ્રદીપ્ત થાય છે. હવે એ કેમ ખબર પડે? તો આ એને માટેનો આ એક આકૃતિ જો અહીંયા. બરાબર. આ આકૃતિમાં તમે જુઓ તો અહીંયાથી બધી જ દિશામાં ઉપર નીચે ચારે દિશામાં પ્રકિરણિત પ્રકાશ ફેલાય છે, જે આપણે સૂક્ષ્મ માઇક્રોસ્કોપ વડે જોઈએ. બરાબર.
તો 90 ડિગ્રીએ જુઓ તો સ્વચ્છ દેખાય, પરંતુ તમે પ્રકાશના માર્ગની દિશામાં જુઓ તો તમને એ સ્વચ્છ દેખાતો નથી, પરંતુ એક શંકુ આકારે દેખાય છે, એટલે કે કલર દેખાય છે, આખો માર્ગ પ્રજ્વલિત થાય છે. તો આવું આપણને બીજે ક્યાં ક્યાં જોવા મળે છે? તો આવું આપણને બીજે 3-4 જગ્યાએ ડેઈલી લાઈફમાં જોવા મળે. જેમ કે પહેલું છે સિનેમા હોલ. મિત્રો, તમે સિનેમા હોલની અંદર પિક્ચર જોવા ગયા હોય તો પાછળ આપણી સીટની પાછળની ભાગમાંથી એક લાઇટ દ્વારા આપણને ચલચિત્ર જે પિક્ચર જે છે એ આખું હવામાં ઉડતું ઉડતું સીધું ક્યાં પ્રક્ષેપણ થાય છે? તો કે પડદા ઉપર. અને તમને રસ્તો દેખાય. જો તમે સીટને આમ પાછળ ફરીને એ બારીમાં જુઓ ને તો તમને એક નાનકડી બારીમાંથી પ્રકાશનું તેજસ્વી કિરણ આવતું દેખાશે. એવી જ રીતે તમે હાઈવે ઉપર જાઓ અને હાઈવે ઉપર જે લાઇટ હોય, ગાડીની હેડલાઇટ, એની આગળ પણ તમે જોજો હોટલ ઉપર ઊભા જે રોડ ઉપર લાઇટ જાય છે ને ગાડીઓ, એની લાઇટ ઉપર એક તેજસ્વી લીસોટા દેખાય છે. તમે ગામડે ગયા હોય ને ખેતરમાં રાત્રે આંટો મારો ને તે તમે જોજો, આમ તમારે હાથમાં જે ટોર્ચ હોય ને બેટરી, એ બેટરીને તમે આમ રસ્તા ઉપર આમ કરો ને તો તેજસ્વી લીસોટો દૂર સુધી દેખાશે. આ બધી ઘટનાઓ એમ કહે છે કે ધૂળના રચકણો વડે ટિન્ડલ અસર જોવા મળે છે, એટલે કે પ્રકાશનો પ્રકિરણ થાય ને માર્ગ આપણને ચોખ્ખો દેખાય. સેમ મેં આકૃતિ બીમાં સમજાવ્યું એમ બંધ મકાનની બારીમાંથી જ્યારે પ્રકાશ પ્રવેશે ત્યારે પણ એનો માર્ગ પ્રજ્વલિત થાય. જંગલોમાં વૃક્ષોની વચ્ચે સૂર્યનો પ્રકાશ પ્રવેશે તો પણ આપણને પ્રજ્વલિત માર્ગ દેખાય. એ બધું આપણે પહેલા જ ચર્ચા કરી લીધી. ટિન્ડલ અસર દેખાવાના મુખ્ય કારણો કયા કયા? મિત્રો, આ કારણો ઉપરથી નીટ અને જીમાં સવાલ પૂછાઈ ચૂક્યો છે, એટલે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલું તો કલીલ કણો જે છે એનો વ્યાસ એ તરંગ લંબાઈ કરતા વધુ નાનો ન હોવો જોઈએ. આ ખાસ યાદ રાખજો, બરાબર યાદ રાખજો. ચોપડીની અંદર ગોળ મટોળ લખેલું છે, કલીલ કણોના કદ જે તરંગ લંબાઈ પ્રકાશની આપણે ચેક કરવા માટે ઉપયોગમાં લઈએ એની કરતા બહુ નાના ન હોવા જોઈએ. એનો મતલબ એમ કે એના જેટલા અથવા એનાથી મોટા હોવા જોઈએ. બીજું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, મતલબ દ્રાવ્ય અને દ્રાવક, એમ જ થયું ને, એ બંનેના વક્રીભવનાંક ઘાતાંક જે છે એ મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. મતલબ બેવનો વક્રીભવન જુદું જુદું હોવું જોઈએ, તો જ તમને કલીલ કણો જોવા મળશે. મતલબ કે પ્રકિરણની ઘટના જોવા મળે. આ જે પ્રકાશનું પ્રકિરણ થાય છે કલીલ કણો વડે, એટલે કે દ્રાવણનો જે આપણને રંગ જોવા મળે, એ દ્રાવણના રંગનો આધાર જે છે એ બે બાબત ઉપર હોય. એક કણોના કદ અને બીજો છે એના સ્વભાવ. બરાબર? તો ખાસ તમે યાદ રાખજો, કલીલમય દ્રાવણનો રંગ એ પરિક્ષેપિત કણો વડે થતા પ્રકાશના પ્રકિરણ અથવા તો પ્રકિર્ણત પામતા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર ડિપેન્ડ કરે. અને આ તરંગ લંબાઈ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે બે બાબત ઉપર, કદ અને સ્વભાવ. જેમ કદ નાના હશે ને એમ લાલ રંગનો પ્રકાશ દેખાશે. જેમ કણ મોટા થતા જાય એમ જે પ્રકાશ જે છે એ આપણે ઓલા મેઘધનુષના રંગ હોય ને, જાની વાલી પીના રા, રા ના પીલી વાની જા, એ જાંબલી તરફ થતું જાય એમ. એનો મતલબ એમ કે કણોની સાઈઝ ઉપર ડિપેન્ડ કરતું હોય. ત્રીજી વાત કે આ જે કલર દેખાણો એનો આધાર કોના ઉપર છે? તો કે અવલોકનકાર કઈ રીતે પ્રકાશ જોવે છે એના પર આધાર રાખે. તમે એક આવી સ્કેલ જોઈ હશે વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આમ 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 સ્કેલ હોય મિત્રો, આની અંદર જુદી જુદી પટ્ટીમાં ડિઝાઇન હોય, અને તમે આ સ્કેલને જેમ સહેજ આમ આમ ફોલ્ડ કરો, સહેજ આમ ત્રાસી આમ આગળ પાછળ કરો મિત્રો, એટલે તમને તરત જ આની અંદર રહેલી ડિઝાઇનો બધી જુદી જુદી દેખાશે. રેડી? એનું કારણ આ છે કે અવલોકનકાર કઈ રીતે પ્રકાશને જોવે છે તેના ઉપર ડિપેન્ડ કરે. દાખલા તરીકે દૂધ અને પાણીનું મિશ્રણ લીધું અને એમાંથી મેં પ્રકાશને પસાર કર્યો, તો હવે સાંભળજો બરાબર, જે પ્રકાશ અંદરથી પસાર થાય છે, બરાબર છે, પરાવર્તિત પ્રકાશ એ વાદળી રંગનો હોય છે. પરાવર્તિત પ્રકાશ કેવા રંગનો છે? વાદળી રંગનો છે. પ્રેષિત પ્રકાશ જે છે એ લાલ રંગનું છે. હવે આ પ્રેષિત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશમાં ફરક શું? તો વિદ્યાર્થી મિત્રો, જે સપાટી હોય, દાખલા તરીકે આ સપાટી છે, હવે અહીંયા કોઈ કણ હોય તો અહીંયા આપણે લંબ વિચારી લઈએ,
તો અહીંયાથી પ્રકાશ જો અમુક ખૂણે આવે તો પાછો જાય તો એને પરાવર્તિત પ્રકાશ કહેવામાં આવે. પણ એ જે આમ સીધો નીકળી જાય તો ધેટ ઇઝ કોલ્ડ પ્રેષિત પ્રકાશ. તો આમાંથી જે પસાર થશે ટૂંકમાં દ્રાવણમાં થઈને અને આપણને જોવા મળે તો એ લાલ રંગનું જોવા મળે. પણ જે રિફ્લેક્ટેડ થશે એ આપણને કેવા જોવા મળશે? વાદળી રંગનું જોવા મળશે. એક બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે ઝીણા ગોલ્ડની રજ. ગોલ્ડનો સોલ લઈએ અને એ જેમ ઝીણા કણો હોય તો એ આપણને લાલ રંગનું દેખાય, એટલે મેં લાલ અક્ષરે લખ્યું હતું. ચલો એને હું પાછો ક્લીન કરી દઉં જો થઈ જાય તો. બરાબર, એ લાલ રંગનું હતું, દેખાણું? ચાલો, જેમ ગોલ્ડના કણોનું કદ વધે તેમ એ જાંબલી રંગ થાય. જોજો, જાંબલી, પછી વાદળી અને પછી સોનેરી કલર થાય. એનો મતલબ એમ થયું કે સાઈઝ જેમ જેમ વધતી ગઈ એમ કમ્પ્લીટ રાના પીલીવાની જાને નથી એ લોકો ફોલો કરતા, પણ આ એક બહુ આઈએમપી એમસીક્યુ છે, બહુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે ગોલ્ડની રજ જે છે એ લાલમાંથી સોનેરી દેખાય ત્યારે કદ શું થાય છે મિત્રો? તો કે કણોનું કદ શું થાય છે? વધતું જાય છે અને પરિણામે રંગ બદલાય છે. ઓકે, આ ટોપિકના અત્યાર સુધીમાં જી નીટમાં પૂછાયેલા સવાલો અને એની જેવા કોમ્પિટિટિવ સવાલો મેં 5 લખ્યા. તમારે આ 5 એ 5 અહીંયાથી વિડીયોને સ્ટોપ કરીને વાંચવાના, વાંચ્યા પછી એના જવાબ આપવાના અને સવાલ સાથે માત્ર જવાબ તમારે લેશનમાં લખવાનો. તો તમે અહીંયાથી આ એક સવાલ તમે પહેલો જોઈ લીધો, સૂર્ય આથમે ત્યારે સૂર્યનો લાલ રંગ અને આકાશ વાદળી રંગનું કેમ છે? એના 4 ઓપ્શન્સ આપ્યા છે. બીજો સવાલ છે દરિયાના પાણીનો ભૂરો રંગ કેને લીધે હોય છે? એના 4 ઓપ્શન્સ છે. ત્રીજું છે અંધારાના ઓરડામાં NaCl નું જલીય દ્રાવણ ટિંડલ અસર દર્શાવતું નથી કેમ? તો એનાય 4 ઓપ્શન લખ્યા છે. હું માત્ર સવાલ જ વાંચું છું મિત્રો, તમારે જાતે સોલ્વ કરવાના છે. અને અત્યારે જી નીટ 2017માં પૂછાયેલો આ એક 5મો સવાલ છે, જે મેં નંબર નથી માર્યો પણ અત્યારે હું મારી દઉં તમને. આ 5મો સવાલ છે મિત્રો, કઈ પરિસ્થિતિમાં ટિંડલ અસર જોવા મળે? તો આપણે ઉપર જોયું એમાં 4 ઓપ્શન્સ હું વાંચું છું. વિખરાયેલા કણોના વ્યાસ પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણો નાનો હોવો જોઈએ. બીજો, ઘણો નાનો ન હોવો જોઈએ. ત્રીજો, પ્રત્યાવર્તન સૂચનાંકો એ વિખરાયેલા તબક્કામાં અને વિખેરણ માધ્યમના બંનેના તીવ્રતામાં મોટે ભાગે સમાન હોવા જોઈએ. મતલબ વક્રીભવનાંક, વક્રીભવન ઘાતાંક, પરિક્ષેપણ માધ્યમ એટલે વિખરાયેલા કણો અને વિખેરણ માધ્યમ એટલે પરિક્ષેપણ માધ્યમ. પેલી પરિક્ષેપિત કલા અને આ પરિક્ષેપણ માધ્યમ ના સમાન હોવા જોઈએ અને સમાન ન હોવા જોઈએ અથવા મોટા પ્રમાણમાં અલગ હોવા જોઈએ. આ 4 વાક્યોમાંથી કયા 2 સિલેક્ટ કરવામાં આવ્યા? JEE 2017માં પૂછ્યા. આવા તો બહુ બધા સવાલ છે પણ મેં લખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સૌથી વહેલું જો કોઈ વ્યક્તિએ જોયું હતું તો એ ઝિગમોન્ડી નામનો વૈજ્ઞાનિક હતો, જેણે 1903માં સૌથી પહેલી વાર ટિંડલ અસરનો અભ્યાસ કર્યો. એનો ઉપયોગ કરી આ ઝિગમોન્ડી, આપણી ચોપડીમાં પણ ઉલ્લેખ છે, અને 1903માં આ જ અસરની મદદથી અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના કરેલી. એટલે કહેવાનો મતલબ એમ છે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપને જો તમે પ્રકાશનું જે જગ્યાએથી તમે પુંજ દાખલ કરો અને એને કાટખૂણે ગોઠવો તો એ વ્યક્તિગત રીતે તમે કલીલમય કણો જે છે ને એ તેજસ્વી ચમકતા તારાઓ કે જે કાળી ભૂમિ ઉપર પડેલા હોય ને એવા દેખાય. જેમ આકાશમાં ટમટમતા તારા કેમ દેખાય એવી રીતનું દેખાય, બરાબર. અને એને પ્રકિરણનો અભ્યાસ કરેલો. પણ કહેવાનો મતલબ એમ છે આ કદાચ એક MCQ બની શકે, બાકી એ ફકરાની આપણે કોઈ જરૂર નથી, એટલે મેં અહીંયા કાઢી નાખ્યો છે. તમે આટલું જ લખી દેજો, બરાબર. અને આ 5 MCQ ખાસ જોજો, તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ચાલો નેક્સ્ટ મિત્રો, વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એ છે બ્રાઉનિયન ગતિની. બ્રાઉનિયન ગતિ માટે આપણે લેક્ચર નંબર 11 રાખવાનો છે, એટલે અત્યારે હું આને કાઢી નાખું છું. આપણો અહીંયા લેક્ચર પૂર્ણ કરી દઈએ.